નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એઆઈને કોણ નથી જાણતું, પરંતુ હવે સમયાંતરે એઆઈ માટે પણ ઘણા બધા નિયમો લાગુ થઈ ગયા છે, જે જાણવા આપણા માટે ખૂબ જરૂરી છે. તો કોઈ ફોટો હોય, વિડીયો કે પછી ઓડિયો હોય તો એઆઈની મદદથી બનાવાયા હોય, જેની પર લેબલ લગાવવું ખૂબ જરૂરી છે. સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જો કોઈ વાંધાજનક કન્ટેન્ટ હશે તો તેને ફરિયાદ મળવાના 3 કલાકની અંદર જ હટાવવું પડશે. હવે આ જે નિયમો છે એ 20 ફેબ્રુઆરીના રોજ લાગુ થઈ ગયા છે, પરંતુ એનું જે નોટિફિકેશન હતું એ 10 ફેબ્રુઆરીના રોજ બહાર પડ્યું હતું. હવે આ નિયમો લાગુ થવાના એક દિવસ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈ સમિટમાં લેબલને સૂચન કર્યું હતું. જેમ ખાવાના સામાન ઉપર ન્યુટ્રિશન લેબલ હોય તેવી જ રીતે ડિજિટલ કન્ટેન્ટ પર પણ લેબલ હોવું જરૂરી છે. આનાથી શું થશે કે લોકોને જાણ થઈ જશે કે આ વિડીયો કે આ ફોટો ફેક છે કે પછી એઆઈ છે. હવે એની સાથે જ વિડીયો પર ડિજિટલ સ્ટેમ્પ પણ હોવું ખૂબ જરૂરી છે. હવે મેટા ડેટાને જે ફાઇલનો ડિજિટલ ડીએનઓ તમે માની શકો છો એ સ્ક્રીન પર દેખાતો નથી, પરંતુ ફાઇલના કોડિંગની અંદર છુપાયેલો હોય છે. હવે આમાં માહિતી હશે કે આ જે વિડીયો કે ફોટો છે કઈ તારીખે બન્યો અને કયા ટૂલથી બન્યો છે. હવે જો કોઈ એઆઈનો ઉપયોગ કરીને ગુનો કરશે તો પોલીસ ટેકનિકલ માર્કર દ્વારા તેના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકશે. હવે તમે એકવાર આ લેબલ લગાવી દો પછી એને નહીં ભૂસી શકાય. સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ્સને એવી ટેકનોલોજી અપનાવવી પડશે કે જે કોઈ લેબલ અથવા મેટા ડેટાને હટાવવાનો પ્રયાસ કરશે તો એ કન્ટેન્ટ જ ડિલીટ થઈ જશે. હવે આ સિવાય એઆઈનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, અશ્લીલતા, છેતરપિંડીના હત્યારો સંબંધિત માહિતી અથવા કોઈ નકલ કરવા માટે કરાતી હોય, જે પણ ગંભીર ગુનો ગણવામાં આવે છે. હવે આ જે નિયમ છે એ નવા નિયમો પછી સોશિયલ મીડિયા કંપનીઓ પાસે કાર્યવાહી કરવા માટે ખૂબ ઓછો સમય રહેશે. હવે જો કોઈ ગેરકાયદેસર કન્ટેન્ટ હશે તો તેને હટાવવા માટે 36 કલાકનો સમય અપાતો હતો, જે હવે 3 કલાકનો થઈ ગયો છે. જ્યારે કોઈ યુઝર સોશિયલ મીડિયા ઉપર કંઈ અપલોડ કરશે તો પ્લેટફોર્મને તેની પાસેથી ઘોષણા લેવી પડશે કે શું આ કન્ટેન્ટ એઆઈ દ્વારા બનાવાયું છે. હવે કંપની એવા ટૂલ્સ તૈયાર કરવા પડશે જે યુઝરના દાવાથી તપાસ કરી શકે. હવે માહિતી અને પ્રૌદ્યોગિક મંત્રાલય એવું સ્પષ્ટ કર્યું છે કે આ જે પગલું છે ઓપન, સેફ અને વિશ્વસનીય છે, જવાબદાર ઇન્ટરનેટ બનાવવા માટેનું છે, જે જનરેટિવ એઆઈથી આવતી ખોટી માહિતી હોય, ઓળખની ચોરી અને ચૂંટણીમાં હેરાફેરી જેવા જોખમને નિયંત્રિત કરી શકે છે. હવે આમાં એઆઈનો ઉપયોગ કોઈ વાસ્તવિક વ્યક્તિનો ચહેરો કે પછી અવાજને બીજા વિડીયોમાં બદલી લેવાય છે, જેથી તે બિલકુલ વાસ્તવિક જ લાગે છે. તો આ જે નવા નિયમો છે હવે એ માનવા પડશે, નહીં તો આમાં સંબંધિત ગુના પણ ગણાઈ શકાય છે. સાથે જ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ્સે ડીપ ફેક વિડીયો અથવા તો ફોટોઝ હોય તો એ 3 કલાકની અંદર જ હટાવવા પડશે. જો મેટા ડેટા સાથે ચેડા થશે તો પોસ્ટ પણ ડિલીટ થઈ શકે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .